नहीं सांभळे तो सरकार सांभळશે કેમ નહીં સાંભળે? સાંભળવી જ પડે. અમારે જમીન જોઈએ એટલે જોઈએ, ઉડો હટવો જોઈએ એટલે હટવો જ જોઈએ. વરસાદ પડી રહ્યો છે છતાં ખેડૂતો મક્કમ થઈને બેઠા છે હા, જમીન બચાવવા માટે. જમીન બચાવ જેને એ પણ ખબર નથી કે મગફળી ક્યાં બેસે, છોડની ઉપર કે જમીનની નીચે, એવા વેપારીઓ, દલાલો, કરદાબાજો આની કિંમત કરે છે. જમીન નહીં હોય તો પશુપાલન ધંધો પણ નહીં કરી શકે. પશુપાલનનો ધંધો જતો રહેશે તો ખેડૂત નિર્ભર વગરના રહી જશે. સરકાર નહીં સાંભળે તો સરકાર સાંભળશે કેમ નહીં સાંભળે? સાંભળવી જ પડે. અમારે જમીન જોઈએ એટલે જોઈએ, ઉડો હટવો જોઈએ એટલે હટવો જ જોઈએ. મારા હજારો કુટુંબો સરખું ખાઈ પણ શકતા નથી. દિવાળી પણ જાણે હોળી ન હોય એ રીતે મનાવી, જીવનમાં શોક આવી ગયો હોય એ રીતે આનંદ પણ કરી શકતા નથી. 40% નુકસાન છે અમારે. અમુક ખેડૂતોને તો જમીન પણ રહેતી નથી, તો તેમનું ઘરનું જીવન નિર્માણ કેવી રીતે કરવું એ પણ મુશ્કેલી છે અત્યારે. અમારા હિંમતનગરમાં નથી ઉદ્યોગો કે નથી કોઈ બીજા ધંધા કે જેથી ખેડૂતો તેના પર નિર્ભર રહી શકે. ખેડૂતનું જીવન એ ટાઢ તડકો કે પછી વરસાદ નથી જોઈતું. બારે માસ ખેડૂત એટલી જ મહેનત કરતા હોય છે, ઉપર વરસાદ પડતો હોય, આપ ફાટતું હોય અને ખેડૂત ત્યાંની ખેતી બચાવતો હોય. અત્યારે ફરી ઉપરથી વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હુડાના વિરોધમાં હિંમતનગરમાં આજે બધા જ ખેડૂતો ભેગા થયા છે. અહીંયા તમે જુઓ કે મહિલાઓ ભેગા થયા છે, સાથે જ બહુ જ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. આખા હિંમતનગરના 11 જેટલા ગામના લોકો અહીંયા ભેગા થયા છે. હુડા આવશે, અમારી જમીન જશે, અને હુડા ન આવે એના માટે અહીંયા વિરોધ પ્રદર્શન માટે જ્યારે આવ્યા છે ત્યારે ખૂબ વરસાદ પડી રહ્યો છે. જ્યારે આ ખૂબ વરસાદ પડી રહ્યો છે ત્યારે પણ ખેડૂતો મક્કમ થઈને બેઠા છે. અત્યારે માવઠાના કારણે ખેડૂતોની જે દશા છે એના સિવાય ચારે બાજુ જ્યાં જોવો ત્યાં ખેડૂતો પરેશાન છે. અહીંયા જે મહિલાઓ આવ્યા છે, શું નામ છે તમારું? પટેલ મિલકાબેન. અચ્છા, આટલો વરસાદ પડી રહ્યો છે છતાં ખેડૂતો મક્કમ થઈને બેઠા છે હા, જમીન બચાવવા માટે. જમીન બચાવવા માટે. જમીન જશે તો પછી શું બચશે? જમીન બચે તો અમારા ખેડૂતોનું કશું બચે નહીં. ખેડૂત મુખ્ય આધાર જમીન ઉપર અને પશુપાલન ઉપર હોય. પશુપાલન જો જમીન નહીં હોય તો પશુપાલન ધંધો પણ નહીં કરી શકે. પશુપાલનનો ધંધો જતો રહેશે તો ખેડૂત નિર્ભર વગરના રહી જશે. કેટલા લોકો આજે અહીંયા આવ્યા છે? આવ્યા હશે 15 થી 20 હજાર જેટલી પબ્લિક તો હશે જ. આ વિરોધ કર્યા પછી પણ સરકાર નહીં સાંભળે તો સરકાર નહીં સાંભળે તો સરકાર સાંભળશે કેમ નહીં સાંભળે? સાંભળવી જ પડે. અમારે જમીન જોઈએ એટલે જોઈએ, ઉડો હટવો જોઈએ એટલે હટવો જ જોઈએ. અને નહીં હટે તો કેટલું નુકસાન છે તમારું? 40% નુકસાન છે અમારે. અમુક ખેડૂતોને તો જમીન પણ રહેતી નથી, તો તેમનું ઘરનું જીવન નિર્માણ કેવી રીતે કરવું એ પણ મુશ્કેલી છે અત્યારે. હિંમતનગરને વિકાસ જોઈતો નથી. હા, વિકાસ થતો નથી જ ને. વિકાસ થાય તો વાત સાચી છે, પણ એ અમારા હિંમતનગરમાં નથી ઉદ્યોગો કે નથી કોઈ બીજા ધંધા કે જેથી ખેડૂતો તેના પર નિર્ભર રહી શકે. એટલે બધાનું એ જ કહેવું છે કે અમારે વિકાસ જોઈએ છે, પણ અમારી જમીન અને અમારું બધું જ લઈને અમારે આવો વિકાસ નથી જોતો. આજે જ્યાં દૂર દૂર સુધી જોવો ત્યાં સુધી ખેડૂતો છે. ખેડૂતો અહીંયા આવ્યા છે, એમનો માત્ર એક જ મુદ્દો છે કે હુડા હટાવી દો. અમે ખૂબ પ્રેમથી કહીએ છીએ, અમે બહુ જ પ્રેમથી ગાંધીજીના માર્ગે વિરોધ કરી રહ્યા છીએ. જો મુદ્દા નહીં સાંભળવામાં આવે તો પછી આ જે ખેડૂતો શાંત બેઠા છે, જે વરસાદમાં પણ શાંતિથી મક્કમતાથી પોતાનો અવાજ પહોંચાડી રહ્યા છે. પ્રધાનમંત્રી પણ અત્યારે ગુજરાતમાં છે, એટલે ત્યાં સુધી અવાજ પહોંચે એવી વાત એમની છે. હવે પ્રધાનમંત્રી નહીં પણ ગુજરાતમાં સરકાર એમની સાંભળે, આગળ કઈ નિર્ણય લે કે પછી શું કરે છે એ જોવાનું રહ્યું. અહીંયાથી તમને જે પણ સમાચાર ખેડૂતો સાથે વાતચીત કરી અને એમની વાતો જે છે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહીશું. નમસ્કાર. કીડા પડશે કીડા. ખેડૂતની પાછળ કેટલા લોકો રોજગારી મેળવે છે. તેના ખેતરમાં કોઈ જાય તો તે કદીએ મોઢું બગાડતો નથી, હસતા મુખે ઉત્પાદન કરે છે, પણ પોતાના માલની કિંમત કરી શકતો નથી. જેને એ પણ ખબર નથી કે મગફળી ક્યાં બેસે, છોડની ઉપર કે જમીનની નીચે, એવા વેપારીઓ, દલાલો, કરદાબાજો આની કિંમત કરે છે. માર્કેટમાં મારા ભોળા ખેડૂત